જય શ્રી બેન નરેશભાઈ મગવાનિયા। સર, અમે મકાન તમે પાડશો આ રીતે કેવી રીતે કર્યું છે તમે? આ કેટલા વર્ષોથી અમે અહીંયા રહી છીએ, 40-45 વર્ષથી અમે અહીં રહી છીએ। મારા ઘરવાળાનો જન્મ અહીંયા છે। અમારે અહીંયા અમે 45 વર્ષથી રહી છીએ, અમને ક્યાંય બીજે ફાવશે નહીં। અમે સર આ તમે અમે શું કામ કરશું? અમે બીજે જઈ નહીં, કાંઈ અમને કાંઈ કીધું જ નથી, બસ પાડવાની નોટિસ જ દીધી છે કે તમે મકાન પાડશો। કાંઈ બીજા પ્રશ્ન કાંઈ અમને કીધું નથી, કાંઈ કોઈ રીતનું। અમે 4 લોકો છે, એક દીકરી ને એક દીકરો ને 2 માણા। અમે એ મજૂરી કામ કરે છે, કારખાનામાં જાય છે। સરકાર પાસે અમને એ જ માંગ છે કે અમારા મકાન રહેવા દો, અમે પાડોમાં। અમે ગરીબ માણા ક્યાં જાશું? અમારે બીજે ક્યાંય મકાન નથી, નકરે અમે આલો એમ કહી શકીએ, કાંઈ નથી અમારી આગળ। મારું નામ મેણિયા ભારતીબેન છે। અમારી સરકાર પાસે એક જ માંગ છે કે અમારા મકાન પાડોમાં, કારણ કે અમારું કામ ધંધો બધું અમારું અહીંયા છે, અમારા છોકરા અહીંયા ભણે છે। અમે બીજી જગ્યાએ જાય તો અમારા છોકરાનું ભણતર બગડે, અને અમારો ધંધો છે, અમે અહીં બીજો મારા પાસે ધંધા માટે બીજો કોઈ ઓપ્શન નથી, કોઈ વિકલ્પ નથી। મારા ઘરવાળા મજૂરી કરે, મારા સસરા મજૂરી કરે છે, હું પોતે ઘરે કાંઈ કરતી નથી, બીજી જગ્યાએ તો આપણે શું કરીએ અમે? એટલે અમારી એક જ સરકારને માંગ છે કે બસ તમે અમારા મકાન ન પાડો અને અમને અહીંયા રહેવા દો। અમે 40-45 વર્ષથી મારા ઘરવાળાનો જન્મ અહીંયા છે, મારા સાસુ સસરા કેટલા વર્ષથી અહીંયા રહે છે, તમે મકાન પર તમે જાય ક્યાં બીજી જગ્યાએ? અને સરકાર કોઈ અમને બીજી જગ્યાનો વિકલ્પ આપે, તમને આજે ધંધો શું કરીએ? એટલે અમને સરકારને એક જ માંગ છે, તમે અહીંયા અમને રહેવા દો, બીજું મારી કોઈ માંગ નથી। ઘરમાં અમે 2 માણા અમે છીએ, 2 મારા નાના બાળકો છે અને 2 મારા સાસુ સસરા છે, 6 જણા છીએ ઘરમાં। સાહેબોને હું ખાસ કરીને જણાવવા આવું છું કે કલેક્ટર સાહેબ, તમે આખું વિચારીને ઉગાડીને જોવો, બંધ કરીને હાવ બેઠા રહ્યો માં કે અમારો આ દુખી પરિવાર ક્યાં જાય? ભલે હિન્દુ હોય, મુસલમાન હોય, આયરુ હોય, અમારા માટે બધા ભાઈઓ સમાન જ છે। બાકી તમે અમારે આમ જોવો, તમારે અહીંયા બગીચા બનાવીને અમને ગરીબ માણસને હેરાન કરીને તમારા હાથમાં શું આવે છે? મારા ભાઈ, મારા ભગવાન, કલેક્ટર સાહેબ અત્યારે અમારી જગ્યાએ અમને રહેવા દો, તમે જ અમારા ભગવાન છો। બાકી અમે થાકી ગયા છે, હાલતા ને ચાલતા તમે ધક્કો મારવાનું કયો, અમારા બાલ બચ્ચા નો ખાય કે અમે હાજા માંદા થાય। હું અત્યારે જ હાલની ઘડીએ દવા લઈને બાટલા ચડાવીને હાલી આવું છું। આત્માનું કોણ સાંભળે? ઘરનો ધણી તો છે નહીં, કેને કેવું? હું અમારો 15 જણાનો પરિવાર છે, હું ક્યાં લઈને જઈશ સાહેબ? તમે અમને ગમે ત્યાં ખોટર આપશો તો ખોટર માં રહેવા જેવું નથી। વાડી ના ભેગા થાય, હાંજે તલવારો લઈ લે ને બીજા ઉલરે દારૂ પીએ, અમારે કાયમ ફરિયાદ કરવી કે એનો દુશ્મન થવું અમારા કામનું નથી। અમે માંડકામી ખાતા હોય એના અમે ફરિયાદ ન કરીએ કે અમે ન તાગીએ કે, પણ સરકાર તો હમું જોવો, આ વિધવા પેન્શન ઉપર તો અમે આગળ હાલી છીએ। એકાદા 2 ઘર કે 5 ઘરના ઠામડા ઉટકી અને તમારું વિધવા પેન્શન તમે અમને આપો, એની માટે અમે અમારો પરિવાર ગુજારી છીએ। મારે હાલની તો 3 દીકરા છે, 1 દીકરાની ગીરે 5 દીકરીઓ ને 1 દીકરો છે। એ મને કેમ ખોરાકી દઈ શકે? હું એની આગળ કેમ માગું? ઈ કયો જાય તો અમને જીવવા દો ને, અમારા મકાન પાડો માં। હું તમારી આગળ હાથ જોડી અને માફી માંગુ છું। આખા લગતાની જે ઉજેની ચોકથી માંડીને રિંગ રોડ લગી તમે આમ ના અમને કેટલા વર્ષો ત્યાં હેરાન કરો છો, તો અમારો ગુનો શું છે? અમે હું ગુનો કર્યો છે? અમે કોઈની ચોરી શિકારી તો નથી કરતા ને? બાકી તમે અમારી હારે ઉભા રહી અને અમને એમ કહો કે હાલે હું સહારો દઉં છું, ભાઈઓને સહારો દઈએ, અને હવે આ રીતે ધક્કો મારે, અમારા છોકરા ખાધા પીધા જેવડા થયા અને અમને ખવડાવે એવું રહ્યું, તમે અમને ધક્કો મારો તો અમે જાય ક્યાંય? 15 જણાનું પરિવાર છે અમે, હું એકલી વિધવા ભાઈ છું, 15 જણાનું પરિવાર છે। તો આજ કલેક્ટર સાહેબ તમે અમારા હમું જોવો, તમે આ રોતાને સાના રાખો, અમે શું ગુનો કર્યો છે? કાંઈક ગુનો દર્શાવો અમને, તમે કયો એમ અમે કરી દેવા માંગીએ છીએ, પણ અમને અમારી જગ્યાએ રહેવા દો। અમારી બાજુમાં રહીએ એ અમારી ભાઈઓ, અમારી બહેનો, મોટા બા, દીકરા દીકરીઓ, અમને બધામાં અમારો સુખી પરિવાર રહેવા દો। હું તમને હાથ જોડી અને વિનંતી કરું છું, બાકી ખૂબ ખૂબ તમારી મહેરબાની। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઈક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।